મોંઘવારી શું મારી નાખશે? જી હા, મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા મહાસંગ્રામની આગ હવે વૈશ્વિક અર્થવ્યવસ્થાને સુલઝાવી રહી છે. વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે. ભારતમાં લાંબા સમય સુધી ભાવ સ્થિર રાખ્યા બાદ હવે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવ વધાર્યા બાદ હવે ઈંધણના વધારાએ મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક ઝટકો આપ્યો છે. શું થયું છે મોંઘવારીમાં? આવું જોઈએ, જાણીએ, સમજ. મિડલ ઇસ્ટમાં યુદ્ધ, વિશ્વ અર્થવ્યવસ્થામાં અશાંતિ અને તેની સીધી અસર હવે ભારતના બજેટ પર પણ દેખાવા લાગી છે. વિશ્વના અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. જો કે ભારતે લાંબા સમય સુધી પોતાની સફળ વિદેશ નીતિ અને આર્થિક સંતુલનથી ભાવ સ્થિર રાખ્યા હતા. પરંતુ હવે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર અંદાજે 3 રૂપિયાનો વધારો કર્યો છે. આખરે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. મોડી રાતે એટલે કે વહેલી સવારે 3 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલનો લીટર દીઠ 2.99નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલમાં 3.09 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, ત્યારબાદ સુરત શહેરના તમામ જે પેટ્રોલ પંપ છે તેમાં જે લોકો છે તે લોકો લાંબી કતારોમાં ઊભા રહ્યા છે. પેટ્રોલ ડીઝલના પહેલા અને નવા ભાવ પર સૌથી પહેલા એક નજર નાખીએ તો પહેલા પેટ્રોલનો ભાવ 94 રૂપિયા 49 પૈસા હતો, જે હવે 97 રૂપિયા 51 પૈસા થયો છે. તો ડીઝલનો પહેલા ભાવ 90 રૂપિયા 17 પૈસા હતો, જે હવે 93 રૂપિયા 26 પૈસા થયો છે. જ્યારે પાવર પેટ્રોલનો ભાવ 103 રૂપિયા 6 પૈસાથી વધીને 106 રૂપિયા 5 પૈસા થયો છે. દૂધના ભાવમાં લીટર દીઠ 2 રૂપિયાના વધારા બાદ હવે ઈંધણના ભાવ વધતા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. કારણ કે પેટ્રોલ ડીઝલ મોંઘું બનતા હવે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે અને તેની સીધી અસર રોજિંદી ચીજવસ્તુઓના ભાવ પર પડશે. હવે જે સરકાર કરે તે તો કરવું જ પડે ને. બાકી આપણે ભરાવા આવીએ તે કે 100નું મળે તો 100નું ભરો ભાઈ, બીજું શું કરી શકીએ? હા, ઊભા રહેવું. હમણાં આવ્યો 5 મિનિટ થઈ, નંબર લાગે ત્યારે લાગશે. અમુક તો બંધ જ છે, બધા ઇન્ડિયનના એ બધા બંધ છે. થોડી તકલીફ તો છે બધાને. હવે તો ઓછું થઈ બી જશે ધીરે ધીરે. આવું યુદ્ધનું પ્રમાણ ઓછું થઈ જશે તો ઓછું બી થઈ જશે. આંતરરાષ્ટ્રીય બજારના હિસાબે થોડો વધારો થવાનો જરૂરી જ હતો, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારના હાલ જ અત્યારે એવા છે. 3 રૂપિયા તો ઓછા થયા. હમણાં અમને એમ કે 15-20 રૂપિયા વધશે. 3 રૂપિયા ઓછા છે, જનતાને રાહત છે. વડોદરામાં ભાવ વધારા બાદ પેટ્રોલ પંપો પર સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી ભીડ જોવા મળી. વાહન ચાલકોમાં પણ સરકારના નિર્ણય સામે નારાજગી જોવા મળી. તકલીફ તો પડે જ છે, પણ હવે શું કરીશું? દેશની સિચ્યુએશન એવી પ્રમાણે યુદ્ધનું બધું ચાલે છે, એ પ્રમાણે થોડું સાચવીને જોવું પડશે ને કરવું પડશે. ખિસ્સા પર તો અસર પડવાની જ છે, પણ હવે કરવું શું પડે? નોકરી તો કરવી પડશે એટલે જવું તો પડશે જ. હવે એકદમ જ ઝટકો લાગ્યો છે યાર, કે એકદમ ભાવ આટલો બધો વધી ગયો તો એટલે ભરાવા માટે આવવું પડ્યું. પછી આ રીતે ભાવ વધ્યા કરશે તો પછી વિકલ્પ જવું પડશે. કેટલી અસર થશે? આ ભાવ વધશે, ભલે 3 રૂપિયા વધતા હોય, પણ તમે ડેલી અથવા તો 2 દિવસમાં પેટ્રોલ પુરાવો તો તમારું બજેટ કેટલું વધી જાય મહિનાનું? ખાસું બધું વધી જાય છે યાર. અને હવે ઓફિસવાળાને તો વધારે વધી જશે. આજે ધક્કાધુક્કીમાં પેટ્રોલ બહુ થાય છે અમારે. બજેટ તો હલી જશે, પણ હવે ચલાવવું પડશે ધીરે ધીરે સામાન્ય રીતે. ઓછો વપરાશ તો પબ્લિક પર આધાર છે કે કેવી રીતે ચલવે, બરાબર? એ તો હવે આપણે કહી શકીએ ના. बजट में तो काफ़ी फ़र्क आएगा ही, काफ़ी बढ़ेगा, लोगों का काफ़ी मतलब प्रॉब्लम्स आने वाले हैं आगे. बट जो सिचुएशन बाहर चल रही है उसके अकॉर्डिंग ऐसा सब तो होने ही वाला है. मतलब एक्सपेक्टेड था कहीं ना कहीं. આ વખતે ભાવ વધારાનો ટાઈમિંગ પણ ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે રાત્રે 12 વાગે નવા ભાવ લાગુ થતા હોય છે, પરંતુ આ વખતે સરકારે રાત્રે 3 વાગે ભાવ વધારો અમલમાં મૂક્યો.
કહેવાઈ રહ્યું છે કે લોકોમાં પેનિક ન ફેલાય તે માટે મોડી રાત્રે નિર્ણય લાગુ કરાયો. યુનાઇટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના ચેરમેન અરવિંદ ઠક્કરનું કહેવું છે કે કેન્દ્ર સરકારે લાંબા સમય સુધી નુકસાન વેઠીને જનતાને રાહત આપી હતી. યુદ્ધની પરિસ્થિતિમાં સરકારને દરરોજ અંદાજે 2000 થી 2500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. આરબીઆઈ સહિતની ઉચ્ચ આર્થિક સંસ્થાઓની ભલામણ બાદ જ ભાવ વધારો કરાયો છે. ડીઝલમાં 33.5 રૂપિયાનું નુકસાન જાય છે, પેટ્રોલમાં 17 રૂપિયાનું નુકસાન જાય છે. હજી આમાં એની ખોટ તો ચાલુ જ છે. તેમ છતાંય આપણા ગ્રાહક ઉપર વધારે બર્ડન ન જાય તેવી ભારત સરકારે ચિંતા કરીને ફક્ત નજીવો વધારો કર્યો છે. પેટ્રોલ ડીઝલનો જથ્થો હું વારંવાર કહું છું કે પૂરો છે. અમને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે. અમને ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી, સરકાર તરફથી કોઈ તકલીફ નથી. અમને તકલીફ છે પેનિકથી. લોકો પેનિક કરે છે એટલે અમને તકલીફ થાય છે અને પ્રજાને પણ તકલીફ થાય છે. લોકો ખોટી અફવા ફેલાવે છે અને કોઈ સમજતા નથી અને લાઈનો લગાડી દે છે. 2022 જ્યારે ભાવ વધારો થયો હતો એ પછી આજે લગભગ 4 વર્ષ થવા આવ્યા, આ પહેલી વાર ભાવ વધારો થયો છે. માટે એના માટે પણ ભારત સરકારને અભિનંદન. મિડલ ઇસ્ટના યુદ્ધના કારણે પહેલેથી જ સોના, દૂધ અને હવે ઈંધણના ભાવમાં વધારો થતા સામાન્ય માણસ પર મોંઘવારીનો ટ્રિપલ એટેક થયો છે. હવે જોવું એ રહેશે કે વૈશ્વિક પરિસ્થિતિ ક્યારે સ્થિર થાય છે અને સામાન્ય માણસને મોંઘવારીમાંથી ક્યારે રાહત મળે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.